ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું રોટલીના વઘારિયા. વધેલી રોટલીના વઘારિયા તો આપણે બનાવીએ જ છીએ, પણ આજે હું તમને અલગ રીતે બનાવતા બતાવીશ. તો ચાલો હવે આપણે બનાવીએ અલગ રીતે રોટલીના વઘારિયા. જેમાં આપણને જોઈશે મિક્સ સબ્જી. આમાં મેં ફ્રોઝન કરેલા સબ્જી લીધા છે, જેમાં લાલ લીલા પીળા કેપ્સિકમ છે, વટાણા છે, મકાઈ છે, ગાજર છે અને ફણસી છે. તમને જે શાક ભાવતા હોય એ શાક તમે લઈ શકો છો. તેમાં આપણે સૌપ્રથમ લીલો લીમડો લીધો છે, મીઠો અને એક મરચાંની કટકી લીધી છે, એક નાનો આદુનો ટુકડો છીણીને લીધો છે, એક નાનું ટામેટું લીધું છે, એક નાનો કાંદો સમારીને લીધો છે અને ધાણા લીધા છે. એક ગ્લાસ છાશ લીધી છે અને 2 રોટલીના ટુકડા લીધા છે, જે સાંજની વધેલી ઠંડી રોટલી હોય તેના ટુકડા છે. તો ચાલો હવે આપણે આ રોટલીના વઘારિયાનો વઘાર કરીએ. જો સૌપ્રથમ આપણે એક મોટો ઓવનનો બાઉલ લેશું. તેમાં બધા શાકભાજી નાખીને થોડું પાણી નાખીને હું તેને ઓવનમાં 5 થી 6 મિનિટ માટે બાફી લઈશ. તમે ગેસ ઉપર પણ બાફી શકો છો. હવે આને આપણે 5 થી 6 મિનિટ ઓવનમાં મૂકી દઈશું. તો સૌપ્રથમ આપણે એક પાણી લેશું, તેને ગેસ ઉપર મૂકીને ગેસ ચાલુ કરી દઈશું અને એમાં 2-3 મોટી ચમચી તેલ નાખી દઈશું. મેં અહીંયા 2 રોટલીના વઘારિયાનું માપ લીધું છે, જે 1 જણ માટે પૂરતું છે. જો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે થોડી રાઈ નાખીશું અને રાઈ ફૂટી જાય પછી આપણે એમાં લીમડાના પાન નાખી દઈશું. લીમડાના પાન ફૂટી જાય પછી આપણે એમાં સમારેલા ઝીણા મરચાં નાખીશું. મરચાં સારી રીતે સતળાઈ જાય પછી આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને ટામેટાં નાખીએ પછી આપણે આદું નાખીશું, એટલે આપણું આદું તેલમાં ચોંટે નહીં. હવે આને આપણે સારી રીતે સાતળી લઈશું. આપણા ડુંગળી, ટામેટાં અને મરચાં સતળાઈ ગયા છે. હવે એમાં આપણે આ બફાયેલા શાકભાજી ઉમેરીશું. જો ઓવનમાં સરસ શાકભાજી પણ બફાઈ ગયા છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી અને બધો મસાલો કરી દઈશું. હવે આ શાકભાજી પણ આપણે મિક્સ કરી દીધા છે. હવે એમાં આપણે મસાલો કરીશું. એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું નાખીશું અને તીખાશ પ્રમાણે તમારે જે પ્રમાણે તીખું ખાવું એ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો છો. હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું. હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે, શાકભાજી બધું ચડી ગયું છે. તો એમાં હવે આપણે મેઇન આપણું જે છે વઘારિયાનું એ છાશ ઉમેરી દઈશું. અહીંયા મેં 1 ગ્લાસ છાશ ઉમેરી છે. 2 રોટલીમાં 1 ગ્લાસ છાશ જોઈએ છે. હવે આ છાશ ઉકળે ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું. જો આ આપણે જે છાશ અને શાકને વઘાર્યું હતું એ હવે સરસ રીતે ઉકળી ગયું છે. આપણે એમાં હવે આપણી આ રોટલીના જે રફલી ટુકડા કરેલા છે તે નાખી દઈશું અને એને સારી રીતે રોટલી ચડી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું. આમાં તમે લસણ પણ નાખી શકો છો અને જો સિઝનમાં લીલી ડુંગળી અને લીલું લસણ મળતું હોય તો એ બહુ જ સરસ લાગે છે. તો તમે લીલું લસણ અને લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને આપણે ઉકળે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દઈશું. જુઓ હવે આપણે આને ખોલીને જોઈ લઈશું. તો જો સરસ રીતે રોટલી ચડી ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જો લાગે છે ને એકદમ મસ્ત અને ચટાકેદાર. તો તમે પણ ઘેરે ટ્રાય કરજો. હવે આને આપણે સર્વ કરીશું. આપણે એને એક બાઉલમાં
કાઢી લઈશું. હવે આપણે આની ઉપર ધોઈને કટ કરેલા લીલા ધાણા ભભરાવી દઈશું. તો જુઓ, લાગે છે ને ડિફરન્ટ, કેટલું મસ્ત દેખાય છે. તમે એક વખત ઘેરે ટ્રાય કરો. બાળકો જો આવી રીતે ઠંડી રોટલી ના ખાતા હોય, તો એને બધું શાક ના ખાતા હોય, તો એને આ રીતે અલગ રીતે તમે બનાવીને ખવડાવશો તો બાળકો હોંશે હોંશે ખાશે. અને તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ વઘારિયા અલગ રીતે બનાવેલા કેવા લાગ્યા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.